તો જીએસટીવી સવારથી જ આપને પડે અપડેટ આપી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં હાલમાં જે પરિસ્થિતિ, નૌશેરામાં પાકિસ્તાને વાયુ સીમાનું ઉલ્લંઘન કર્યું। F-16 વિમાન હતું। ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને તેનો વળતો જવાબ આપ્યો। પીટીઆઈના અહેવાલ આવ્યા, એએનઆઈના અહેવાલ આવ્યા અને હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક પછી એક બેઠકોનો દોર પણ યથાવત છે। પુલવામા આતંકી હુમલાઓ જે થયો હતો અને ત્યારબાદ તેને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાએ જે એર સ્ટ્રાઇક કરી અને હાલમાં જે બે દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ। ભારતીય સીમામાં ઘૂસેલા F-16 ભાગતા પાકિસ્તાનમાં 3 કિલોમીટર અંદર ઘૂસી ગયું હતું। તેના પર દ્રશ્યો આપને નીચે ટીવી સ્ક્રીન પર જોવા મળી શકે છે। વાયુ સીમાના ઉલ્લંઘન બાદ ભારતીય સેનાએ તે જે કાર્યવાહી કરી કે તેની અંદર પાકિસ્તાન વાયુ સીમામાં ઘૂસીને F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું। એટલે કે તેનો જવાબ એ હતો કે જો તમે ઉલ્લંઘન કરશો તો ભારતીય વાયુસેના પણ ચૂપ નહીં રહે। બીજી તરફના દ્રશ્યો છે કે ત્યાંના સ્થાનિક નાગરિકો છે, નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે તેમની પણ જવાબદારી જ્યારે સરકારની આવે છે ત્યારે તેમને લઈને જમ્મુ એરપોર્ટ પર હાઈ એલર્ટ પર છે। સાથે સાથે શ્રીનગર જતી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં હાલ ખૂબ જ તણાવભરી પરિસ્થિતિ। બિલકુલ, કારણ કે વાયુસેના આ જે સક્રિયતા દર્શાવી રહી છે માનસી, તેને લઈ Shopia encounter has completed. On a specific information, this operation was launched. On the during the ensuing gunfight, 2 terrorists were killed, and these 2 terrorists belong to proscribed terrorist organization Jaish-e-Mohammed. Arms and ammunition have been recovered. From the incriminating materials that we have recovered, it is ascertained that 1 terrorist belonged to Pakistan, is a Pakistani national, and the other one is from the local area. And police has now started the investigation on the basis of the materials that we have taken in our custody. Sir, any collateral damage outside? During the operation, there is no collateral damage. The forces have safely de-inducted, and police has now started the investigation of the case. Sir, any message from local issues who had come from an encounter site after the encounter? No, we did not witness any such problem during the encounter. Thank you. સવારથી જ આતંકીઓ સાથેની અથડામણ ચાલી રહી હતી। 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। બંને જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા। જે રીતે સેનાના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે। એક આતંકી પાકિસ્તાની નાગરિક હતો અને બીજો સ્થાનિક હતો। બંનેને ઠાર કરવામાં આવ્યા છે। મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પણ જપ્ત કરાયો છે। તો એક તરફ આતંકવાદ વિરુદ્ધ પણ સેના લડી રહી છે, બીજી તરફ વાયુસેના પણ ભારત પાકિસ્તાન સરહદ પર એલર્ટ છે। બિલકુલ, એટલે કે હાલની જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેના હોય, ભારતીય જળ સેના હોય, ભારતીય થળ સેના હોય, તમામે તમામ પહોંચી વળવા માટે સક્ષમ છે। શોપિયામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને જે રીતે જમ્મુ કાશ્મીરમાં સમાચાર મળ્યા હતા સવારના અરસામાં જ કે ભારે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એક તરફ આપણા જવાનો પણ ઘાયલ થયા હતા, ભારતના જવાનો પણ 10 જેટલા ઘાયલ થયાના વિગતો સામે આવી રહી હતી। બીજી તરફ ભારતીય સેના દ્વારા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો અને જૈશના 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા। એટલે કે જૈશના આતંકીઓની હવે ખેર નથી। ચાહે ટ્રેની આતંકીઓ તેનો તો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો। વાયુસેનાએ જે એર સ્ટ્રાઇક કરી હતી, પંજાબ ચંદીગઢ એરપોર્ટ બંધ, તમામ એરપોર્ટ પંજાબમાં ચંદીગઢ, અમૃતસર, પઠાનકોટ એરપોર્ટ બંધ કરવાના છે કારણ કે પઠાનકોટ વખતે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે પણ દેશે તે પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળ્યો ન હતો। ત્યારબાદ ઉરી બાદ જમ્મુ કાશ્મીર બાદ અને હાલમાં જે રીતે બાલાકોટમાં હુમલો થયો અને તે પછીની જે પરિસ્થિતિ। બિલકુલ, 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં જૈશના 2 આતંકી ઠાર થયા છે। બીજી તરફ ભારત પાકિસ્તાન સરહદની નજીક આવેલા તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, પંજાબમાં અમૃતસર, ચંદીગઢ અને પઠાનકોટ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં આવેલું શ્રીનગર, લેહ એરપોર્ટને પણ સતર્ક કરાયા છે। એરપોર્ટના રનવેને ખાલી કરાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। દિલ્હીના પણ દ્રશ્યો કંઈક આવા છે। બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં પેરામિલિટરી ફોર્સના વડાઓની બેઠક ચાલી રહી છે। તો પાકિસ્તાન પણ પોતાની નાપાક હરકતો યથાવત રાખી રહ્યું છે, જેનો વળતો જવાબ ભારતીય વાયુસેના આપી રહી છે। પાકિસ્તાનના F-16 વિમાનને પાકિસ્તાનની સીમામાં જઈ ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું છે। તો પાકિસ્તાનનું મોઢું દબાવવાનો એક આ પ્રયાસ વાયુસેનાએ કર્યો છે। बहुत बढ़िया किया है जी मोदी ने। हमारे देश से पहली बार ऐसा हुआ है कि जब हमारी एयरफोर्स ने जाकर पाकिस्तान में जाकर अटैक किया है, तो हम सोचते हैं कि ये ऐसा बहुत देर पहले कर देना चाहिए।
સ્થાનિક લોકોની પણ ત્યાંથી નિવેદનો આવી રહ્યા છે, પ્રતિક્રિયા આવી રહી છે, કારણ કે તેમની આંખો દેખી છે, ત્યાંની જે પરિસ્થિતિ છે અને તેમણે જે અનુભવ્યું છે તે પણ કહી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ. બીજી તરફ ત્યાંના સ્થાનિક લોકો, જે રીતે મેઘ વિમાન ક્રેશ થયું તેને લઈને પણ સ્થાનિક લોકો સૌથી પહેલા પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરના જે નાગરિકો છે તે લોકોને પણ ક્યાંક ભયનો માહોલ છે. હવે તે લોકોને પણ નુકસાન ન પહોંચે, નાગરિકોને નુકસાન ન પહોંચીને કઈ રીતે આ પરિસ્થિતિમાં નિપટવું તે ભારતીય સેનાને સારી રીતે આવડે છે. બિલકુલ માનસી, કારણ કે ભારતીય વાયુસેના જો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જઈ મિરાજનો કાફલો લઈ અને આતંકીઓનો સફાયો કરી શકતું હોય તો પાકિસ્તાન ત્યાંથી વધુ દૂર નથી. અને તે વાતની સાબિતી પણ ભારતના જાબાજ વાયુસેનાના પાયલટે આપી દીધી છે. પાકિસ્તાની સીમામાં ઘૂસી અને F-16 ને તોડી પાડવામાં આવ્યું છે. જે રીતે પાકિસ્તાને એક નાપાક ઈરાદો પૂર્ણ કરવા માટે વાયુસેનાના વિમાનને ભારતીય સરહદમાં મોકલ્યું હતું, પરંતુ તે પરત ફરી શક્યું નથી. F-16 ને તોડી પાડવામાં આવ્યું છે. હજુ આ તો ટ્રેલર છે. જો પાકિસ્તાન વધુ અવળચંડાઈ કરશે તો ભારત પણ તેનો જડબાતોડ જવાબ આપશે. અને માનસી, જે રીતે દેખાઈ રહ્યું છે, રાજધાની નવી દિલ્હીમાં પણ ગૃહપ્રધાન એલર્ટ છે, ગૃહ મંત્રાલય એલર્ટ છે, પેરામિલિટરી ફોર્સના કમાન્ડોને એલર્ટ રાખવામાં આવ્યા છે. પેરામિલિટરી ફોર્સમાં પણ હાલ દોડધામ હશે. સત્તાવાર રીતે તેની માહિતી પણ આગામી સમયમાં આપણને મળવા લાગશે. પરંતુ પાકિસ્તાન જો પોતાની અવળચંડાઈ બંધ નહીં કરે તો હવે ના છૂટકે ભારતને જવાબ આપવો પડશે. બિલકુલ, જવાબી કાર્યવાહીની સૌ કોઈને રાહ. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જમ્મુ કાશ્મીર ત્યાં સમાચાર એરફોર્સનું મિગ ફાઇટર વિમાન ક્રેશ થયું હતું તે સમયના દ્રશ્યો હતા. બીજી તરફ પંજાબ ચંદીગઢ એરપોર્ટ પર બંધ કરવામાં આવ્યું છે. F-16 વિમાનને પાકિસ્તાનની વાયુ સીમામાં ઘૂસીને તેનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો. બડગામમાં એરફોર્સનું મિગ ક્રેશ થયું છે તેના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. તો વિમાન ક્રેશ થતા 2 પાયલટ શહીદ થયા છે. કદાચ તે લોકો તેમાંથી ન બચી શક્યા અને ન નીકળી શક્યા, પરંતુ એરફોર્સનું મિગ ફાઇટર વિમાન ક્રેશ થયું તે સમયના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. જમ્મુ કાશ્મીરથી આ સમાચાર. એક તરફ LOC પારથી પાકિસ્તાનનું ફાયરિંગ, સરહદ પર તોપ તૈનાત કરવામાં આવી હતી. વિવેક, અટકાવવા માંગીશ કારણ કે ઉરીના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. ઉરીની પરિસ્થિતિ જે તે સમયે આપણી સામે હતી, જે સમયે આપણા જવાનોએ શહીદી વહોરી હતી, અને ઉરીની પરિસ્થિતિની સામે હાલના જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર નાગરિકો સુરક્ષાનો અહેસાસ કરી રહ્યા છે. જવાનો પણ તેમને સલામત હોવા માટે ખાતરી આપી રહ્યા છે. કારણ કે ઉરીમાં જે રીતે માનસી દેખાઈ રહ્યું છે, ટ્રાન્સપોર્ટેશન યથાવત છે, લોકોની અવરજવર યથાવત છે. તો ઉરીમાં ન તો કોઈ પણ પ્રકારનો ખોફ છે, પરંતુ પાકિસ્તાનને તોડી પાડવા માટે વાયુસેના ચોક્કસ સતર્ક છે. કારણ કે ભારતીય સેનાએ પણ હવે પાકિસ્તાનની 5 પોસ્ટ ઉડાવી દીધી છે. તો બીજી તરફ F-16 જે વિમાન છે પાકિસ્તાનનું વાયુસેનાનું, તેને પણ તોડી પાડવામાં આવ્યું. જમ્મુ કાશ્મીર સહિત પંજાબના જે મુખ્ય એરપોર્ટ છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એરપોર્ટ પર મુસાફરોની અવરજવરને બાધિત કરી આ એરપોર્ટના રનવેને ખાલી કરાવવામાં આવ્યા છે. તો NSAની મુલાકાત બાદ દિલ્હીમાં પણ ગૃહ મંત્રાલય એલર્ટ થયું. બિલકુલ, દિલ્હીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. દિલ્હીમાં પણ રાજધાની દિલ્હીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હી પણ એલર્ટ પર છે. પેરામિલિટરી ફોર્સના વડાઓ સાથે ગૃહપ્રધાનની બેઠક મળી છે. CRF, BSF, SF ની બેઠક. NSA સાથે મુલાકાત બાદ ગૃહમંત્રીએ પણ બેઠક બોલાવી. હાલમાં જે દિલ્હીના દ્રશ્યો છે.